નમસ્તે દર્શક મિત્રો, અમારી સુરીલો સંગાથ ચેનલના આજના મળવા જેવા માનવી તરીકે ગાયકીના ક્ષેત્રમાં ઉભરતી અને ઉપસ્થિત એક નવી લોકગાયિકા બેન શ્રી અંકિતા ગોયાની સાથે આજે આપણે મુલાકાત કરીશું. તો અમારી ચેનલમાં મળવા જેવા માનવી તરીકે અંકિતાબેન, આપનું હાર્દિક સ્વાગત છે. થોડોક વ્યક્તિગત પરિચય અમારા દર્શક મિત્રોને આપશે. મારું નામ અંકિતા ગોયાણી છે. જી. મારો જન્મ અમરેલી જિલ્લાના બાલવા ગામમાં, કહેવાય ને પેલું જન્મ એટલે મોસાળમાં હોય, હા, મોસાળમાં જન્મ થયેલો છે. પપ્પાનું ગામ છે ટીંબા, ગારિયાધાર પાસે આવેલું. ગારિયાધાર તાલુકાનું ટીંબા, ઘનશ્યામ લખાણીનું ગામ. યસ, ઘનશ્યામ લખાણીનું ગામ. જી. અને એના બાજુમાં જ આવેલું પરવડી, જે મારું સાસરું છે, જે મારું કાયમી સરનામું છે તે. જી. પિયરની અટક શું છે? પિયરની અટક માવાણી છે. માવાણી. અને સાસુ પરવડી ગોયા. હા. આપણે અભ્યાસ કેટલો કર્યો છે? મેં અભ્યાસમાં શિક્ષક લાઈનમાં છું. હું પીટીસી BA કરેલું છે મેં. અચ્છા. પ્રાથમિક શિક્ષણને 1 થી 8 ધોરણમાં બાળકોને જે ભણાવવાની ટ્રેનિંગમાં જે અભ્યાસક્રમ આવે છે એનું મેં ટ્રેનિંગ લીધેલી છે. પીટીસી BA કરેલી છે. તો ગ્રેજ્યુએશન કરી અને પીટીસી એટલે પ્રાઇમરી સ્કૂલના શિક્ષિકા તરીકે એ જોબ તે નોકરી એ કરી છે અથવા ચાલુ છે? શરૂ છે. જેબીડાનો સ્કૂલ છે ત્યાં હું 1 થી 8માં MS ટીચર, ગણિતના ટીચર તરીકે મેં ટીચર તરીકે અત્યારે હું ફરજ બજાવી રહી છું. કર્મભૂમિને સુરત તરીકે ક્યારથી સ્વીકારી? કર્મભૂમિને સુરત તરીકે તો આપણે બાળપણથી તો જન્મ ગામડામાં હતો, પણ થોડીક આપણે એજ વધે એટલે મમ્મી પપ્પા સાથે સુરત આવવાનું રહી જાય. આઈ થિંક 8 વર્ષના હતા એટલે અમે સુરત આવી ગયેલા હતા. આ ગાવાની પ્રેરણા એ ધીમે ધીમે શિક્ષકો તરફથી મળેલી, પછી અભ્યાસ પૂરો કર્યા પછી બહુ મહત્વનો પ્રશ્ન કે ગાવાની પ્રોત્સાહન, પ્રેરણા અથવા તમારા માનસ ગુરુ, તે એક આઇકોન ફેસ, તે એક આદર્શ ચહેરો હોય દરેકને, જે એનું લક્ષ્ય હોય એના માટેનો, તેવો ચહેરો કોણ અને વિધિવત ગાવાનો પ્રારંભ ક્યારે થયેલો? પહેલા તો ગાવાની વાત કરીએ ને તો નાના હતા ને એટલે લગ્ન પ્રસંગમાં જતા, એટલે સાઈડમાં પેલા અત્યારે તો જે ને ગાવાવાળા આવ્યા એમ, ગાવાવાળા, તો એને જોઈને મને મારું એક વિઝન બંધાણ હતું કે મારે આવું થવું, આવું જવું થવું છે, જ્યારે પણ જઈશ ને તો આવું કંઈક કરશે. એક ગાતો ને એની સાથે સાથે મારા પણ વોટ એની સાથે ચાલતા. આ એક મારું વિઝન હતું. ધીમે ધીમે હું આગળ ગઈ અને આગળ જતા જતા મારા જ્યારે જેબીડાઈના સ્કૂલમાં હું એન્ટર થઈને તો ત્યાંના એક મ્યુઝિક ટીચર હતા. તો એ સમયે કેવું થયું કે કઈ પ્રોગ્રામ હતો તેમાં મને ભજન ગાવાનું કીધું. મેન તમે ભજન ગાયો તમે સારું, ચાલો એક ગાઈ દઉં. તો એ ગાયા પછી એને માઇન્ડમાં થિંક આવ્યો, આ એક વિઝનનું વિઝ્યુલાઇઝેશન કેવું છે એવું તમને અત્યારે થોડુંક ઝલક આપજો. ચોક્કસ. તો એને મને ખાલી એટલું કીધું કે તમે તમારો વોઇસ બહુ સારો છે, ખૂબ સરસ તમે ગાઓ છો, તો આપણે કેમ એક સંગીત ટીમ ના બનાવીએ? ચોક્કસ. એને અમને પ્રોડ્યુસ કર્યા, બધાને ભેગા કર્યા કે તમે જો તૈયાર હો તો આપણે એક સ્વર સાધના સંગીત ટીમ બનાવીએ. નામ છે, સરનું નામ હતું કે વિક્રમ રબારી કરીને સર હતા. તો એને અમે કીધું કે કંઈ નહીં, અમે મારા હસબન્ડને મેં બી પૂછ્યું, અલ્પેશ ગોયાણી એનું નામ છે, એને બી પૂછ્યું કે હું આ આગળ આ ક્ષેત્રમાં હું જઈ શકું? તો એને બી મને સારી એવી સપોર્ટ કર્યો કે કંઈ નહીં, તું તારી રીતે તું આગળ. પછી અમારું આખું ટીમ બની ગઈ અને એ સરના સપોર્ટથી અમે આજે થોડીક, હું એમ કહું કે એ સરના લીધે કદાચ હું આ ક્ષેત્રમાં વધારે આગળ વધી હોય તો એ સર છે, જે અંધ છે, બ્લાઇન્ડ છે, છતાં પણ એને અમને સારો એવો એક રસ્તો બતાવ્યો છે. અને નાનજીભાઈ મિસ્ત્રી અને રવિન્દ્ર જય સર્વચક્ષુ ત્યાં અંધ હતા, પરંતુ આંતરચક્ષુથી કલાના મહાન ઉપાસક બની ગયા. વિક્રમ સરને પણ યાદ કરીએ, એમનો આભાર કરીએ. ત્યાંથી પ્રેરણા મળી, ત્યાંથી હિંમત બંધાણી, આત્મવિશ્વાસ છે એ ઉન્નત થયો. હવે આ બધું અંદરથી બંધાણું એને પ્રેઝન્ટેશન કરવા માટે જાહેર સમાજમાં, લોકોની વચ્ચે, સમૂહની વચ્ચે એને તમારી કલાને પીરસવા માટેનું પ્રથમ વિધિવત લીગલી સ્ટેજ અથવા પ્લેટફોર્મ ક્યારે, કઈ જગ્યાએ અને કોના દ્વારા પ્રાપ્ત થયેલું? એવી પ્લેટફોર્મ અમારા એક વિક્રમ સરના લીધે જ છે. એને જ અમને પ્રોડ્યુસ કર્યા કે ભાઈ તમે, આપણે એક લગ્ન ગીતની ટીમ આપણને મળેલું છે, એક આપણને એક પ્લેટફોર્મ મળ્યું છે, તો કેમ આપણે તમે લીડ તરીકે ગાઓ અને હું તમને કોરસ
સાઈડમાં કરી આપું, હું તમને ટ્રેનિંગ આપું જી. અને આપણે અહીંયા એ શક્ય બનાવીએ કે જે તમે ક્યારેય નથી કર્યું એમ. સર મને તો શરૂઆતમાં પહેલા ડર લાગ્યો કે કેમ સર મારાથી હશે છે કેમ એમ. તો એને કીધું કે ના અમે સાથે છીએ, અમે થોડા દિવસની ટ્રેનિંગ લીધી અને રાધે કૃષ્ણ ફાર્મમાં જકાતનાકા જે આવેલું છે એમાં પહેલો પ્રોગ્રામ થયેલો અને એટલો સક્સેસ ગયેલો છે સર પ્રોગ્રામ કે જે બાજુમાં ઇન્સ્ટિટ્યૂટ વાળો હોય ને જે સાઉન્ડ સિસ્ટમ વાળો છે તો એને બી એ લોકો વિચારતા થઈ ગયા તમારો ફર્સ્ટ પ્રોગ્રામ છે. મેં હા અમારો ફર્સ્ટ પ્રોગ્રામ છે. તો એટલો સરસ અમારો સક્સેસ ગયો તો. જકાતનાકા છે, રાધે કૃષ્ણ ફાર્મ છે, જેની લીડ સિંગર તરીકે અમે કામ કરેલું. હા પ્રોગ્રામ કેટલો સમય થયો? 3 વર્ષ થયા છે અને હું 3 વર્ષથી એમાંથી જોઈન્ટ છું. વિધિવત રીતે માત્ર 3 જ વર્ષ થયા છે, છતાં આપણા વિસ્તારની અંદર જે આ ક્ષેત્રમાં નાના મોટા ઇવેન્ટ્સ લઈ કે ઓર્કેસ્ટ્રાની ટીમો લઈ અને ગાય છે એ પ્રથમ રોલમાં આજે અંકિતા ગુયાણીનું નામ છે. એ ટૂંકા ગાળામાં મોટી સફળતા અંદરથી સાધના કરેલી જ હશે પણ એ ઉગી નીકળી એ પણ પરમાત્માની પ્રસાદી અથવા કુદરતની માયા અથવા ભગવાનની દયા કે આશીર્વાદ ગણી શકાય. સંગીતની તાલીમ લ્યો છો? હા અત્યારે હાલસરી છે. આઇકોન ચહેરામાં તમે પ્રેરણા સ્ત્રોત તરીકે તો વિક્રમ સરને કીધા. આઇકોન ચહેરામાં તમે એક સ્ત્રી છો, એટલે ફિમેલ સિંગરમાં તમારું માનવંતું નામ કોને આપશો? ફિમેલ સિંગરમાં મને ગીતા રબારી ખૂબ જ ગમે છે. ગીતા રબારીના સોંગ હું હરેક સાંભળું છું અને એનું સિમ્પલી સાદગી અને એનું જીવન જે છે એ મને ખૂબ જ ગમે છે. એટલે હું એને મને અને એનું જે પરફોર્મન્સ હોય એની કોપી નથી કરતા, પરંતુ એમાં જે આપણે મેળવતા હોઈએ છીએ, ઉર્જા મળતી હોય છે. લગ્ન ગીતો ઉપરાંત સંતવાણી ભજનમાં પણ આપ અભિરુચિ રાખો છો એવું મારો ખ્યાલ છે અને જાણકારી છે. ત્યારે લગ્ન ગીતો એકાદી ઝલક માણીએ એ પહેલા હું આગ્રહ રાખીશ કે આપણા મૂર્ધન્ય સંતોનું એવું કોઈ લોકપ્રિય ભજન સંતવાણીનું આપણા સંતોએ પીરસેલું રચેલું હોય એની ઝલક આપના કંઠે પ્રસ્તુત કરશે. મેં તો સિંદૂરે હે જાને તમને સેવિયા, મેં તો સિંદૂરે હે જાને તમને સેવિયા, મારા હૃદયમાં દીવાન સંગરામ હે જીયા જીવન ભલે ને જાગીયા, મેં તો સિંદૂરે હે જાણીને તમને સેવિયા, મેં તો કરુણા પાટે પધારો દાસ હે જીવન ભલે જાગીયા, મેં તો સિંદૂરે હે જાણીને તમને વાહ, અદભુત, વેરી નાઇસ. પરબના પીર દેવીદાસ બાપુએ જે સેવાનો ભેખ પ્રસ્થાપિત કર્યો આપણા સૌરાષ્ટ્રમાં પરબ બાવડી, અને એમની પરમ શિષ્યા પ્રાતઃસ્મરણી માં અમરબા ગુરુસ્થાને દેવીદાસ બાપાને માની અને સંસારનો તિલકાની માફી ત્યાગ કરી અને શરણાગત શિષ્ય બન્યા. તેની અનુભૂતિનું આ ભજન કે મેં તો સીધરે જાણીને તમને સેવ્યા, બહુ મર્મવાળું ભજન છે. આજની આ ઉંમરની દીકરીઓ ગાતી હોય છે પણ એનું ફિલિંગ્સ આના અર્થની, તત્વાર્થની, ભાવાર્થની એને હોતી નથી. આગળનો મારો સવાલ છે કે તમારું ભાવિ વિઝન શું છે? વોટ ઇઝ યોર વિઝન ઓફ ફ્યુચર? કે મારું વિઝન એમ છે કે હું ગુરુમુખી છું. જી. મારા ગુરુ છે ઉગમ ફોજમાં છે પરબત સાહેબ. જી જી. તો એક એવો વિચાર છે કે મારા જ્યારે એ સત્સંગ કરે છે ને તો મારે ત્યાં ભજન ગાવા છે. 10,000 માણસો બેઠો હોય સાહેબ કે એ માણસ મને સાંભળે અને જે અંતરથી ગુરુમુખી ભજન નીકળે ને તો એ એક તો પહેલાં એ વિઝન છે કે મારે એ સત્સંગમાં એ મોટા મોટા મારા ગુરુના આશ્રમના એના પગના નીચે બેસીને મારે એ ભજન ગાવા છે, જેના માટે હું અત્યારે શીખી રહી છું. અને બીજું છે કે મારે લગ્નના કારકિર્દીમાં ખૂબ આગળ જવું છે.
કે જ્યાં મને મારો વિઝનમાં અત્યારે હું જોઈ રહી છું કે લોકો ખાલી નામ લે ને તો કોને મોગરામ આપવા તો એમ કહેશે એ વખત કે અંકિતા ગોયાની નાખો કે સરસ સારા એવા કર આપે છે. સિલેક્શન કે ચોઈસમાં 4-5 નામ હોય તો આયોજક કે ઓર્ગેનાઇઝર હોય એને ફર્સ્ટ નેમ ચોઈસ ફોર અંકિતા ગોયાને એ મનમાં આવવી જોઈએ. તે એક ત્યાં સુધીનું એક લેવલ બનાવવું છે. બેન અંકિતાબેન, તમે કે હું ગુરુમુખી છું અને અધ્યાત્મના ક્ષેત્રને લઈ ગુરુમુખી માણસોનો મોટો સમૂહ હોય, મોર દેન 10,000, અને એના વચ્ચે ગુરુના ચરણોમાં બેસીને ગુરુમુખી વાણી ગાવી છે. એ તમારું લક્ષ્ય છે અને એ લક્ષ્ય બહુ વહેલી તકે પૂરું થઈ જશે આ મને દેખાય છે. આ તમારી જે સોચ છે, જે વિચારધારા છે, તેમાંથી અન્ય, કારણ કે આ ઉંમર, આ રસ્તો, આ પ્લેટફોર્મ એ ઘણી વખત લપસાવનારું કે ભટકાવનારું પણ હોય છે, આપણે જોઈએ છીએ. ત્યારે આ સોચ, આ ધર્મ અધ્યાત્મ પ્રત્યેનો એક શ્રદ્ધાભર્યો ભાવ અને ભજન પ્રત્યેની પ્રીતિ, ગાયકી તો એમાં પણ છે, એ અન્ય પ્રેક્ષક દર્શક મિત્રો કે જે આ ક્ષેત્રમાં પાપાપગી કરી રહ્યા છે એને પણ એક દ્રષ્ટિકોણ, એક વિઝન, એક હતાશામાંથી બહાર નીકળી અને આગળ વધવાનો, પોતાની મર્યાદાઓને હાંચવી અને એવો પ્રેરણા સંદેશ મળશે એવું નિશંકપણે હું માનું છું. આપણે વિરામ તરફ જઈએ એ પહેલાં વધુમાં વધુ મહાવરો આપને આજકાલ લગ્ન ગીતોનો છે, તો આપને પ્રિય હોય, વચ્ચે બ્રેક લીધા વગર આપને પ્રિય હોય એવું આપણું કોઈ સુપ્રસિદ્ધ ગુજરાતી કાઠિયાવાડી કલ્ચરનું પરંપરાગત લગ્ન ગીત, અને એની એક અંતરો અને પંક્તિ લીધા પછી સાચે જ કન્યાની વસમી વિદાયનું એક કરુણ વિદાય ગીત, આ બે ગીતોની નાની નાની ઝલક પ્રસ્તુત કરશે. લગ્ન ગીતમાં તો એક આપણે જોઈએ તો માંડવાઓ જ્યારે માંડવો આવે છે આપણે માતાની ભગવાનની મને બધાએ વયા છે, એટલે હું એનું જ લઈશ. માધવે પૂરેનો માંડવો આવી જાદેવ કુળેની જવાન પરણી રાવણી વૃક્ષવર્ણી વરનાછી દે શ્રી ભગવાન જાદેવી જાનનિયા થયા મળી માંડવિયા પડે સોય પ્રીતિ સહિત વિવાર જાઓ કાસરન લખી પો માધવ પૂરે નો આવી જાદેવ કુળેની જાન પરણી રાવણી લક્ષ્મણી વરનાછી દેશી ભગવાન. આલાપ, લય અને ક્લાસિકલ ઝલક આ બધું પણ જાણતા અજાણતા તમારા કંઠમાંથી ઉભરી અને પ્રવાહિત થાય છે. એના માટે ધન્યવાદ. આપનો શુભેચ્છા સંદેશ લઉં અને છૂટા પડીએ પહેલાં આગળ વાત કરીએ એ પ્રમાણે આપણા દર્શક મિત્રો માટે કન્યા વિદાયની વસમી વિદાયનું એક કરુણ ગીત. કન્યા વિદાયમાં તો આપણે લઈએ ને તો ઘણા એવા સોંગ છે, પણ એમાંથી હું એક પસંદ કરીશ. દીકરી મારી યાદ કહેવાય લક્ષ્મીનો અવતાર એ સુવે તો સાંજ પડે ને જાગે તો સેવા દીકરી મારી યાદ કહેવાય. હે દીકરી મારો બાલનો દરિયો જીવન ભર છે તારા નામે પાપા પગલી કરે એ તો જાય દીકરી મારી લાડ કહેવાય. અદ્ભુત હૃદયસ્પર્શી કંઠ ઉચ્ચારણ અને લય આલાપ વિદ્યુત છે. બાકી તો આ યાત્રાની અંદર વિશેષ વખતનો વ્યય ન કરતા અન્ય ઉગતા આ ક્ષેત્રના કલાકારો માટે પ્રેરણા સંદેશ કે શુભ સંદેશ શો છે એ તમારા અંતર્મનની વાતને સંક્ષિપ્તમાં પાઠવશે. અત્યારના જે શરૂઆતમાં શીખી રહ્યા છે ને, તો ઘણી વાર એવું થાય કે આપણને નિરાશા મળે છે
કોઈ એમ કહે કે ભાઈ આ ના ચાલે. ક્યારેક એવું પણ બને કે તમે અહીંયાથી આમ અટકો છો, અહીંયાથી આમ નીચે જાઓ છો, કદાચ આ પણ થાય. તો એને બધાને ઇગ્નોર કરવાનું છે. આપણે આપણા લક્ષ્યને વિઝન જોઈને આગળ વધી શકીએ અને આપણા જીવનનું જે લક્ષ્ય આપણે નક્કી કર્યો હોય છે ત્યાં સુધી જો પહોંચી શકીએ એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની. અને આપણે કોઈના નિંદા કરે છે તો એને આપણે નારાયણ ગણીને આગળ વધવાનું છે અને આપણા જીવનના લક્ષ્ય સુધી પહોંચી શકીએ. અને સર્વે સંતો નિરામયા સર્વે સુખીને ભવંતુ, બધાનું કલ્યાણ થાય એવી ભાવના સાથે ફરી એક વખત આપને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. વેરી હાર્ટી એન્ડ ડીપલી વામફોઈ વિથ વર્શિપફુલ વિશિષ્ટ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ કે તમારા આ સિંગિંગ ક્ષેત્રને તમે ખૂબ ઉજળું બનાવો અને આગળ વધો એવી પ્રેરણા, શક્તિ, ભક્તિ માતા પિતા, વડીલો, ગુરુઓ અને પરમ કૃપાળુ પરમાત્મા તરફથી આપને પ્રાપ્ત થાય એ જ અંતર્મનની અભિવંદના સાથે બેન અંકિતાબેન ગોયાણી આજના અમારા સ્ટુડિયો સંગાથ ચેનલના મળવા જેવા માનવી તરીકે મુલાકાતી બની અને દર્શક મિત્રો માટે આપણા કંઠને પીરસવા માટે પધાર્યા. એ બદલ અમારી આખી ટીમ વતી હું મનોજ ખેની આપનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આજે મને સુરીલો સંગાત ચેનલમાં એક મુલાકાતી તરીકે બોલાવી અને મને મારા પ્રતિભાવો રજૂ કરવાની મને જે તક આપી એના માટે હું આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે મારા ગાયકીને કદાચ ઘણા લોકો સાંભળશે અને એ ત્યાં સુધી પહોંચાડવા માટે જે ચેનલો મને અહીંયા આમંત્રણ આપ્યું છે એના માટે હું તમારો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક્સ અ લોટ.